નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ તમારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અહીંયા તમને ધોરણ 10 પ્રશ્ન બેંક 1 ડિસેમ્બર 2024 એટલે કે આફ્ટર વેકેશન તમારી ફર્સ્ટ એકમ કસોટી છે એમના વિશે વાત કરીશું। તો તારીખ 12/12/2024ના રોજ તમારું ધોરણ 10નું વિજ્ઞાન પેપર છે એમના વિશે વાત કરવાના છે। ઓકે, તો અહીંયા સમાવેશ પ્રકરણની વાત કરીએ તો પ્રકરણ નંબર 3 ધાતુ અને અધાતુ, પ્રકરણ નંબર 6 નિયંત્રણ સંકલન અને પ્રકરણ નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। 8 નંબરનું ચેપ્ટર આનુવંશિકતા અને ઉદ્ભવ વિકાસ। ઓકે, તો અહીંયા તમને ટોટલ કેટલા છે ચેપ્ટર? તો કે અહીંયા તમને ટોટલ 4 ચેપ્ટર છે, એમાંથી આ સિલેબસમાં આપણે જોવાના છીએ પ્રશ્ન બેંક। ઓકે, ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ। સેક્શન એ જે 7 ગુણનો રહેવાનો છે। પ્રશ્ન 1 આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપવાના છે। ઓકે, દરેકનો 1 ગુણ છે। તો પહેલાં તો આપણે જોઈએ MCQ છે। ચલો ક્વિકલી આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ, અને આ સોલ્યુશન PDF જોઈતી હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો અને જણાવો કે તમારે PDF જોઈએ છે, તો યસ સાથે કમેન્ટ કરો અને મારી ટેલિગ્રામ ચેનલ પર તમને આરામથી PDF મળી જશે। ઓકે, તો નીચેનામાંથી વિકલ્પોમાંથી અનુક્રમે કઈ ધાતુ અને અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં મળે છે? પ્રવાહી જે એના તાપમાન વધારે હોય તો ઓરડામાં એ પ્રવાહી તરીકે મળે, તો એ કયું છે? તો એક તો મર્ક્યુરી છે અને બીજું છે તમારું બ્રોમિન। ઓકે, તો અહીંયા આવશે બ્રોમિન અને મર્ક્યુરી। સામાન્ય રીતે આયોનિક સંયોજનની નીચે પૈકી કયો ગુણધર્મો પ્રદર્શિત કરતા નથી? ઓકે, તો આમાં નીચે 4 ઓપ્શન છે। પાણીમાં દ્રાવ્યતા, ઘન અવસ્થામાં વિદ્યુત વાહકતા, ઊંચા ગલનબિંદુ ઉત્કલન બિંદુ, પીગળિત અવસ્થામાં વિદ્યુત વાહકતા। ઓકે, 3 નંબરનો ક્વેશ્ચન છે ચેતાકોષમાં વિદ્યુત સંકેત રાસાયણિક સંકેતમાં કયા બદલાવ દેખાય છે? તો એમાં પણ તમને અહીંયા 4 MCQ આપેલા છે, અને એ 4 MCQમાંથી કોઈ એક સાચો આન્સર તમારે પસંદ કરવાનો રહેશે। નીચેનામાંથી પુરુષ પ્રજનન વિવિધ અંગોમાં શુક્રાણુઓના વહન માટે સાચો ક્રમ શું છે? ઓકે, તો આમાંથી તમારે અહીંયા જોવાનું છે। તો સાચો ક્રમ શું છે? તો કે સી, વૃષણ, મૂત્ર માર્ગ અને મૂત્ર વાહિની। ઓકે, ચાલો હવે આગળ જોઈએ ખરા ને ખોટા। ઓકે, અહીંયા છે સોલ્ડર એ સીસુ અને ટીનની મિક્સ ધાતુ છે। સાચું છે કે ખોટું એ તમારે જણાવવાનું છે। અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે। જાસૂદનું પુષ્પ એ એકલિંગી પુષ્પ છે, તો કે ખોટું। મેન્ડલના વટાણાના છોડના પ્રયોગ F2 પેઢીના 25% છોડ વામન હતા, ઓકે, તો કે ખોટું। હવે નીચેના આપેલા ખાલી જગ્યામાં સાચી ખાલી જગ્યાઓ આપણે જવાબ લખવાના છે। કોપર હવામાન ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા રંગનું સ્તર પ્રાપ્ત કરે છે, કાળા, ભૂરા કે લીલા, એ જણાવવાનું છે। પરાગવાહિનીમાં બીજાંડની તરફ વૃદ્ધિ કરે છે, તે ખાલી જગ્યાનું ઉદાહરણ છે। ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા દ્વારા થાય છે। આનુવંશિકતા દ્વારા દ્રવ્યમાં વિનિમય પ્રકારના પ્રજનન થાય છે, તો કે વાનસ્પતિક પ્રજનન અલિંગી અને લિંગી। ઓકે, 13 નંબર જોઈએ તો માનવ જાતિમાં જનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે, તો કે અહીંયા રંગસૂત્રોની કેટલી હોય છે સંખ્યા? તો કે 23। હવે આમાં આગળ જોઈએ 14 નંબર એક વાક્યમાં લખવાના છે। કેટલીક ધાતુઓને ટીપીને પતરા બનાવી શકાય, ધાતુનો આ કયો ગુણધર્મ છે? એક વૃદ્ધિ અવરોધક વનસ્પતિ અંતઃસ્ત્રાવનું નામ જણાવો। હવે પ્રશ્ન નંબર 1 એનો બ। કુલ અહીંયા તમને 10 પ્રશ્નો છે, જે પૈકી તમારે 2 લખવાના છે, દરેકના 2 ગુણ, એટલે 2 ક્વેશ્ચન પૂછાશે, 2 માર્ક્સ 1 ક્વેશ્ચનનો છે, 4 માર્ક્સનો સેક્શન પહેલાંનો બીજો। હવે અહીંયા તમને ઓપ્શનમાં આપેલા છે, જોઈએ
તો પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે? ચેતા સંકલન અને અંતઃસ્ત્રાવી સંકલન વચ્ચે શું ભેદ છે? લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રવાહ પરોહની ગતિનો કેવી રીતે વિભિન્ન કરે છે? ધાતુ અને અધાતુ વચ્ચેના તફાવતમાં કોઈ પણ બે મુદ્દા. મંદ એસિડમાંથી હાઇડ્રોજનને વ્યસ્થાપિત કરી શકે તેવી બે ધાતુ અને અધાતુ હાઇડ્રોજનને વિસ્થાપિતતા માટે બે ધાતુના નામ જણાવો. દ્વિભાજન એ બહુભાજનની કઈ રીતે જુદું પડે છે? પરાગનયનની ક્રિયા અને ફલનની ક્રિયાથી કઈ રીતે જુદા છે? સ્વ પ્રયાગનયન અને પરાગનયન વચ્ચેનો તફાવત આપો. હવે આગળ જોઈએ. પ્રવાહી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. સતતી કે બાળ પેઢીના નર અને માદા પિતૃઓ દ્વારા આનુવંશિક યોગદાન સરખી ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય? ઓકે, તો સેક્શન એ કમ્પ્લીટ. હવે અહીંયા તમને સેક્શન બી આપેલો છે. સેમ એમાં પણ શું છે તો કે વિકલ્પો છે, ખાલી જગ્યા છે અને એક માર્ક્સના પ્રશ્ન છે, ખરા ખોટા છે. ઓકે, અને એમાં પણ પ્રશ્ન એકમાં કેવી રીતે હતા એવી રીતે પ્રશ્ન બમાં પણ અહીંયા તમને 10 ટોટલ ક્વેશ્ચન આપશે. એ 10માંથી 2 પૂછાશે. વર્ગ શિક્ષકો તમારા જે કહેશે એ 2 લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, મને નીચે કમેન્ટ સેક્શનમાં તમારી સ્કૂલનું નામ જરૂરથી જણાવો કે જેથી કરીને આપણને ખ્યાલ આવે આપણા સબસ્ક્રાઈબરો કઈ કઈ સિટીમાંથી આવે છે. આગળ જોઈએ. કેટલીક વનસ્પતિઓના ઉછેર માટે વાનસ્પતિક પ્રજનન ઉપયોગ શા માટે કરવામાં આવે છે? આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે? કારણ આપો. આનીય સંયોજનના ઊંચા ગલનબિંદુ ધરાવે છે. નીચે દર્શાવેલ અહીંયા તમને અંતઃસ્ત્રાવી ગ્રંથિના નામ જણાવો. કે ઉપર આપેલી આકૃતિનું તમારે નામ નિર્દેશન કરવાનું છે. અહીંયા 5 થી 10 ક્વેશ્ચન. પહેલાં આગળના 5 જોયા, હવે આ 5 છે. કે મધુપ્રેમ એ કેટલાક દર્દીના સારવારમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવાની કેમ જરૂર પડે છે? કારણ કે તેમના શરીરમાં ગ્લુકોઝ વધારે છે અને આ માટે ઇન્સ્યુલિન શરીરમાં નથી બનતું, તો કૃત્રિમ રીતે ઇન્સ્યુલિન આપવું પડે છે. સેક્શન સી છે, એમાં જોઈએ તો વિકલ્પો આપેલા છે 5 ખરા ખોટા આપેલા છે 4. અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે 3. 1-2 માર્ક્સના ક્વેશ્ચન 3 આપેલા છે અને પ્રશ્ન 3ના બમાં 5 ક્વેશ્ચન આપેલા છે ને કોઈ પણ એક લખવાનો છે, તો 3 માર્ક્સનો એક ક્વેશ્ચન રહેશે. સેક્શન ડી છે, તો એમાં પણ તમારે 2 માર્ક્સનો એક ક્વેશ્ચન છે. તો આવી રીતે અહીંયા તમને આકૃતિ છે, એના ઉપરથી નામ નિર્દેશન અને પ્રયોગ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા ધોરણ 10ના વિજ્ઞાન પેપરની સંપૂર્ણ માહિતી. બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. અને ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બધી અપડેટ તમને પહેલાં મળી રહેશે.